નમસ્કાર, હું મિથુન, આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ। સૌપ્રથમ વાત કરીએ તો સાતલપુરના બોગસ તબીબ સુરેશ ઠાકોરને લઈને હજી સુધીનો સૌથી ચોંકાવનારો ખુલાસો થયો છે। નકલી તબીબ અને માનવ તસ્કરીનો આરોપી સુરેશ ઠાકોરના નેતાઓ સાથેના ફોટો વાયરલ થયા છે। આરોપી લોકોમાં રોફ જમાવવા અને પોતાની કાળી કરતૂતો છુપાવવા માટે નેતાઓ સાથેના ફોટો ફેસબુક પર મૂકતો હોવાનો ખુલાસો થયો છે। ફેસબુક પર અનેક નેતાઓ સાથેના ફોટો વાયરલ થયા છે। માનવ તસ્કરીનો આરોપી સુરેશ ઠાકોરને નેતાઓ સાથેનો ફોટો સોશિયલ મીડિયામાં મૂકવાનો ચસ્કો હોવાનું જાણવા મળી રહ્યું છે। મહત્વનું છે કે 10 પાસ સુરેશ ઠાકોર નકલી ક્લિનિક ચલાવી રહ્યો હતો, જેના પર એક નિસંતાન વ્યક્તિને 1.5 લાખમાં બાળક વેચવાનો આરોપ લાગ્યો છે। એટલું જ નહીં, સમગ્ર હકીકત સામે આવ્યા બાદ બાળક પણ ગુમ થઈ જતા પોલીસે સમગ્ર કેસની ગંભીરતાને ધ્યાને લઈને સઘન તપાસ હાથ ધરી છે। વધુ માહિતી મેળવીએ અમારા સંવાદદાતા વિપિન પાસેથી। વિપિન, જે રીતે આજે ડોક્ટર જે ઝડપાયો છે, જે માત્ર 10 પાસ છે અને નેતાઓ સાથેના તેણે ફોટો મૂકેલા છે, તો શું તેને એવું લાગે છે કે નેતાઓ સાથેના ફોટો મૂક્યા બાદ તે બચી જશે, કાં તો પછી આ રીતે તે શું સાબિત કરવા માંગતો હતો? બિલકુલ મિથુન, જે પ્રમાણે વારાહીના એક છેવાડાનું ગામ છે કોરડા, એ ગામના અંદર એક આઈસીયુ માફકની એક હોસ્પિટલ ચલાવી એ કોઈના ધ્યાનમાં ના આવ્યું। જિલ્લા તંત્ર આટલું મોટું છે, સમગ્ર જિલ્લાનું ધ્યાન રાખતું હોય, આરોગ્ય તંત્રની નજર છુપાવીને આ બધું કામ આટલું મોટું થઈ રહ્યું હતું। હવે ફરી નવી આ જે ફરિયાદ થઈ છે કે જે બાળક વેચવાનું જે કૌભાંડ છે એ પણ સુરેશ ઠાકોર કરતો હતો, તે પણ સામે આવ્યું છે। હવે જે સોશિયલ મીડિયા પર એનો ફોટાઓ જે જોવો તમે, અલ્પેશ ઠાકોર પર, પાટણના સાંસદ ભરતસિંહ ડાભી પર, એવા શંકર ચૌધરી હોય, એવા નેતાઓના ફોટા ફેસબુક પર રાખતો હતો। કારણ કે જે ગામના જે છેવાડાના લોકો હોય એમાં અભ્યાસ ઓછો હોય, ત્યારે આવા ફોટાઓ જોઈને એ ક્યાંક ને ક્યાંક આકર્ષિત થતા હોય કે જે ડોક્ટર છે એ ક્યાંક મોટા ડોક્ટર હશે, તો ગામના લોકોને એક જે કહેવાય કે જે બોગસ બનાવવાનું એક કામ કરતો હતો, લોકોને બોગસ સમજતો હતો એ સુરેશ ઠાકોર, કે જે ગામના લોકો ત્યાં આવતા હતા અને ટ્રીટમેન્ટ કરાવતા હતા। કારણ કે જે એની એક દેખાવ હતો, એની ઓફિસમાં જે દેખાવ કરેલો હતો, તે ઓફિસ કાચની ઓફિસ બનાવેલી હતી, અંદર દવાઓની સજાવટ કરેલી હતી, બાજુમાં જે 8 બેડનું આઈસીયુ બનાવેલું હતું, બહાર પણ બેડનું એક હતું। એટલે લાગી રહ્યું છે કે રાજકીય ફોટાનો એ ઉપયોગ કરતો હોય આ સુરેશ ઠાકોર, અને લોકોને આકર્ષિત કરવા માટે સમગ્ર નાનકડા ગામના અંદર એ મોટો આઈસીયુ વાળું હોસ્પિટલ ચલાવતો હતો। જી, કેટલા સમયથી આ જે ડોક્ટર છે તે પોતાની પ્રેક્ટિસ કરતો હતો? કારણ કે આટલા વર્ષોથી જો તે પ્રેક્ટિસ કરતો હોય ને હજુ સુધી ધ્યાન પર ના આવ્યું અને હવે ધ્યાન પર આવ્યું છે? બિલકુલ, છેલ્લા 10 વર્ષથી પણ વધુના સમયથી આપણે અહીંયા ગામડામાં પ્રેક્ટિસ કરતો હોવાનું સામે આવી રહ્યું છે। જ્યારે આરોગ્ય તંત્ર શું કરતું હતું તેના પણ સવાલો ઉઠી રહ્યા છે। કારણ કે ગામડાઓમાં દરેક જગ્યાએ તમે જુઓ કે ગામડાના અંદર અલગ અલગ જે ડોક્ટરો છે પોતાની એક નાની નાની હાટડીઓ બનાવીને બેઠા છે કે જે લોકોના જીવ સાથે ચેડા કરી રહ્યા છે। તો ક્યાંક ને ક્યાંક આરોગ્ય તંત્ર જે છે તેમને જાગવાની જરૂર છે। હવે 10 વર્ષથી જો એક નાના ગામના અંદર જો આઈસીયુ વાળો હોસ્પિટલ બનાવીને એક વ્યક્તિ જો પ્રેક્ટિસ કરતો હોય તો તેની પાસેથી જો 13 લાખનો મુદ્દામાલનો દવાઓનો જથ્થો મળતો હોય, તો આરોગ્ય તંત્ર શું કરી રહ્યું છે તેના પર પણ સવાલો ઉઠી રહ્યા છે। જ્યારે એસઓજીએ રેડ કરી ત્યારે સમગ્ર મામલો ધીરે ધીરે બહાર આવ્યો છે। જી, આભાર વિપિન, માહિતી આપવા બદલ।